આજે વિશ્વ આદિવાસી દિવસને લઈને આજે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હર્ષો ઉલ્લાસની લાગણી છે તે વહેલી સવારથી જ જોવા મળી રહી છે। કારણ કે દાહોદ શહેરમાં મહા સાંસ્કૃતિક રેલી યોજાવાની છે અને આ રેલી દાહોદ શહેરના 2 રૂટો ઉપરથી નીકળવાની છે, જેમાં ગોધરા રોડ ઉપરથી એક રૂટની રેલી બિરસા મુંડા ચોક ખાતે ભેગી થવાની છે, ત્યારે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતેથી નીકળેલી રેલી તે પણ બિરસા મુંડા સર્કલ ખાતે ભેગી થવાની છે। આ મહા સાંસ્કૃતિક રેલીમાં હજારોની તાદાદમાં આદિવાસી સમાજના લોકો છે તેઓ એકઠા થવાના છે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે। ત્યારે વહેલી સવારમાં જ્યારે 10 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન આદિવાસી સમાજ દ્વારા અહીંયા જે એમના દેવો છે તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પારંપરિક પૂજા અર્ચના બાદ રેલીનો જે પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો। દાહોદમાં જે પ્રમાણે પ્રકૃતિની પૂજા કરનારા જે આદિવાસી સમાજના લોકો છે, પ્રકૃતિના ખોળે બેસનારા આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે। આજે જીવોની રક્ષા કરનારા જે આદિવાસી સમાજ છે, જે જંગલમાં રહી અને જીવોનું જતન કરે છે, વૃક્ષોનું જતન કરે છે, તેમજ અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ છે તેમનું જતન કરે છે, તેમના માટે યુનો દ્વારા 9મી ઓગસ્ટના દિવસે વિશ્વમાં આદિવાસી સમાજ જ્યાં વસવાટ કરે છે તે આદિવાસી સમાજ માટે આજે ખુશીનો મોકો લાવ્યા છે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને જે આદિવાસી સમાજ છે તે ઉજવણી કરી શકે અને તે ઉજવણીના ભાગરૂપે આ દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા 95% કરતાં વસ્તી આદિવાસી સમાજની છે અને તેને લઈને અહીંયા દરેક તાલુકાઓમાં આદિવાસી સમાજ દ્વારા જે મહા સાંસ્કૃતિક રેલીઓ છે તે કાઢવામાં આવી છે। ખાસ કરીને દાહોદની મહા સાંસ્કૃતિક રેલીમાં હજારોની તાદાદમાં આદિવાસી સમાજના લોકો જોડાયા છે। જોઈશું આ દ્રશ્યો જે પ્રમાણે આદિવાસી સમાજે પૂજા અર્ચના કરી છે, તેમજ તેમના જે વેશભૂષા ધારણ કરી અને જે વાજિંત્રો લઈને તેઓ રેલીમાં સામેલ થયા છે। જોઈશું દાહોદના રેલીના તમામ દ્રશ્યો।